ગુજરાતમાં ડીપ ડિપ્રેશન હાહાકાર મચાવ્યા બાદ હવે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાએ સૌની ચિંતા વધારી છે. આઈએમડીએ સોમવારે બંગાળની ખાડીમાં ઉદ્ભવતા ચક્રવાતને લઈને ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે લો પ્રેશર વિસ્તારના કારણે આગામી 12 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પૂર્વ વિસ્તાર અને તેલંગાણા, ચંદ્રપુર જે મહારાષ્ટ્રમાં છે આ ચક્રવાતના કેન્દ્રમાં હશે. હવામાન મુજબ 7 દિવસના હવામાન બુલેટિન મુજબ 2 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને મરાઠાવાડના કેટલાક કેચમેન્ટ વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પૂરના જોખમની શક્યતા છે. 3 સપ્ટેમ્બરે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 2 અને 3 સપ્ટેમ્બરે મરાઠાવાડા, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. 3 સપ્ટેમ્બરે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની શું અસર થશે તેની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે પૂર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાશે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી જશે. રસ્તાઓ પર પાણી જમા થવાના કારણે મોટા શહેરોમાં વાહન વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં નબળા માળખાને નુકસાન થવાની આશંકા છે. મહત્વનું છે, હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ અને ચક્રવાતને ધ્યાનમાં રાખીને કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા અને ઘાટ વિસ્તારોમાં કાળા ચણા અને લીલા ચણાનો પાક છે સુરક્ષિત સ્થળોએ એકત્રિત કરવો જોઈએ. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણા, કોંકણ અને ગોવા, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાત, કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં પાણી ભરાવાથી બચવા માટે ઊભા પાકો અને ફળોના બગીચાઓમાં ઊભા રહેલા પાણીના નિકાલ માટે કેટલાક વધારાના રસ્તા વિચારવા જરૂરી છે.